નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું કટોરી બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ એકદમ સરળ અને પ્રોફેશનલ રીતથી દરેક સ્ટેપને વિગતવાર સમજાવવામાં આવશે, જેથી નવા શીખનાર પણ સરળતાથી સમજી શકે અને પરફેક્ટ બ્લાઉઝ તૈયાર કરી શકે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આજે આપણે જે શીખવાના છે કટોરી બ્લાઉઝ, એ અગાઉના વિડીયોમાં તમને બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવાનું હોય એ શીખવવામાં આવ્યું છે, અને આજના વિડીયોમાં તમને શીખવવામાં આવશે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવાનું છે. અને તેમાંથી જેટલું પણ માઇનસ થશે ફ્રન્ટ પાર્ટનું એટલું બેક પાર્ટ પર મૂકીને માઇનસ કરી દેશું, અને પછી જે પણ નેકની ડિઝાઇન હોય એ આપી દેશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં પેપર લઈ લેવાનું છે, અને હા, તમે પણ જો બિગનર્સ છો તો તમે પણ સૌથી પહેલા પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરવાનું, પછી અસ્તર પર કરવાનું રહેશે. તો સૌથી પહેલા આજે આપણે શીખીશું ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ. તો સૌથી પહેલા અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે, અને હા, એનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. તો અહીંથી આવી રીતે સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે એનું અડધું કરવાનું છે. તો મારું અહીં ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચનું અહીં ફૂલ શોલ્ડર છે, તો તેનું આપણે અડધું કરીશું. તો આપણને અહીં મળશે 6.75 ઇંચ. તો અહીંથી આપણે માર્ક કરીશું. તો આવી રીતે ઈંચો ટેપને સીધી મૂકીને જ્યાં પણ માર્ક આવે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે અહીં આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીંથી ડાઉન જવાનું છે. તો અહીં ડીપ નેક છે ફ્રન્ટ અને બેકમાં, તો અહીં ડાઉન જશું 1 ઇંચ ફિક્સ. તો અહીંથી 1 ઇંચ પર માર્ક કરવાનું છે, અને નેક વિડ્થ માટે અહીંથી ફિક્સ માર્ક કરીશું 2.5 ઇંચ પર. તો આવી રીતે અહીંથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. હવે અહીંથી જે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે, અને પછી અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે 2.5 ઇંચ સુધી. તો આવી રીતે અહીં લાઈન દોર્યા બાદ આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને હા, એ તમને સમજ નહીં પડી હોય તો ફરીથી હું એકવાર રિપીટ કરું છું. જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું અહીં માર્ક કર્યું છે, અને પછી અહીંથી આપણે ડાઉન ગયા છે 1 ઇંચ, અને નેક વિડ્થ માટે અહીં માર્ક કર્યું છે 2.5 ઇંચ. આટલું તમને સમજણ પડી ને? તો હવે આપણે અહીં માર્ક કરીશું ચેસ્ટ લાઇન બનાવવા માટે. તો ચેસ્ટ લાઇન બનાવવા માટે અહીં આપણે શું યુઝ કરીશું? તો આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરીશું. તો આપણું જે ફ્રન્ટ પાર્ટ છે એ ડીપ નેક છે, તો એના માટે અહીં આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ડીપ નેક આર્મહોલનું. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો, જે મારી ચેસ્ટ છે એ 30 સાઈઝ છે, તો 28 to 31. તો આ વાળી લાઈનમાં હશે તો મારે અહીં ફોર્મ્યુલા શું યુઝ કરવાનું? ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું 0.75 ઇંચ. તો એ હું તમને કેલ્સીમાં કરીને બતાવું છું. તો હવે અહીં મારી જે ચેસ્ટ છે એ 30 છે, તેને કરીશું ડિવાઈડ 6 પ્લસ તેમાં કરીશું 0.75 ઇંચ. તો મારી અહીં સાઈઝ છે 30, તેને કરીશું ડિવાઈડ 6 પ્લસ તેમાં કરીશું 0.75 ઇંચ. તો મને અહીં મળશે 5.75 ઇંચ. તો હવે આપણે અહીં 5.75 ઇંચ એટલે આપણે કેટલું માર્ક કરીશું? 5.5 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. હવે અહીં આટલું માર્ક કર્યા બાદ હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો આપણી રેડી થઈ ગઈ ચેસ્ટ લાઈન. તો હવે અહીં ચેસ્ટ લાઈન બનાવ્યા બાદ હવે આપણે ચેસ્ટનો અહીં ડિવાઈડ 4 કરીશું, પણ એના પહેલા આપણે એમાં લૂઝિંગ એડ કરીશું. તો લૂઝિંગ આપણે કેટલી એડ કરીશું? તો એમાં એડ કરીશું 2 ઇંચની લૂઝિંગ એડ કરીશું. તો જેટલી પણ ચેસ્ટ હોય એમાં પ્લસ કરીશું 2 ઇંચ, પછી એને ડિવાઈડ કરીશું 4. તો અહીં મળશે 8 ઇંચ. તો 8 ઇંચ અહીં આવશે, અને અહીં સિલાઈ માટે લેવાનું છે 1.5 ઇંચ. તો અહીં મેં 2 ઇંચની લૂઝિંગ એડ કરી છે. લૂઝિંગ 2 ઇંચની લૂઝિંગ અહીં એડ કરી છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ કરવા માટે અહીં આપણે શું જોઈએ છે? નેકનો શેપ, નેક ડીપ અને
રેડી શોલ્ડર જોઈએ છે. તો અહીં મારું જે રેડી શોલ્ડર છે એ 2.5 ઇંચનું છે, તો આ વાળી લાઈનમાં આવી જશે એમાં. અને જે નેક ડીપ છે એ 6.5 ઇંચનું નેક ડીપ છે, અને જે નેક નો અહીં શેપ છે એ રાઉન્ડ શેપ છે, તો આ વાળી લાઈનમાં આવશે. તો 6.5 ઇંચ આવે છે આ વાળી લાઈનમાં. તો મારે અહીં કેટલું માઇનસ કરવાનું? 1 ઇંચ માઇનસ કરવાનું. તો હવે અહીં ડાયરેક્ટથી અહીં 1 ઇંચ પર માર્ક કરીશું. તો જે આપણે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આવી રીતે ક્રોસમાં લાઈન જતી છે, ત્યાં આવી રીતે 1 ઇંચ પર માર્ક કરવાની છે. તો એને કહેવાય છે અહીંથી માઇનસ શોલ્ડર. તો અહીંથી આપણું હવે શોલ્ડર કેટલું રહ્યું? તો અહીંથી આપણું શોલ્ડર રહ્યું 5.75 ઇંચ. તો હવે ચેસ્ટ લાઈન પર પણ સેમ આટલું જ માર્ક કરીશું. તમને સમજણ પડી ને કે કેવી રીતે મેં અહીં માર્ક કર્યું? તો અહીં જેટલું પણ રેડી શોલ્ડરના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે, નેક ડીપના પ્રમાણે અને નેક શેપના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. જો અમારે જેટલું પણ નેક ડીપ રહેશે એના હિસાબે અહીંથી શોલ્ડર માઇનસ થશે. તો અહીંથી આપણે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી ક્રોસમાં અહીં કર્યું છે 1 ઇંચ ડાઉન, અને જેટલું પણ અહીં શોલ્ડર રહ્યું એટલું જ અહીં ચેસ્ટ લાઈન પર માર્ક કરવાનું રહેશે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ આપણે અહીં આર્મહોલ બનાવવાનું છે. તો આર્મહોલ બનાવવા માટે સૌથી પહેલા અહીં જે આપણું માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેશું. આવી રીતે ઈચુ ટેપને મૂકી દેવાનું છે અને પછી અહીં સેન્ટર લેવાનું છે. તો અહીં આવે છે, તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. અને અહીંથી ફ્રન્ટમાં આપણે આવી રીતે બહારથી માર્ક કરતા હતા, બેકમાં અહીંથી બહારથી આવી રીતે શેપ આપતા હતા, પણ ફ્રન્ટમાં અંદર આવવાનું છે 0.25 ઇંચ ફિક્સ. તો અહીંથી આવી રીતે માર્ક કરવાનું છે અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાનું છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ક્રોસ માર્ક જવાનું. તો બેકમાં આપણે ગયા હતા 0.1 ઇંચ એટલે કે 0.75 ઇંચ. તો બેકમાં આપણે ગયા હતા 0.75 ઇંચ એટલે કે 0.1 ઇંચ, અને ફ્રન્ટમાં જવાનું છે 1/2 ઇંચ. તો આવી રીતે તમારે મેજર ટેપને સેટ કરવાનું રહેશે, અને જ્યાં પણ 1/2 ઇંચ આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. તો અહીં આવે છે 1/2 ઇંચ, તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે. હવે અહીં શેપ આપવા માટે તમારે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે, અને ફ્રેન્ચ કર્વ નહીં હોય તો તમે અહીંથી હાથથી પણ અહીં આપી શકો છો શેપ. તો અહીં આવી રીતે ફ્રેન્ચ કર્વને અહીં સુધી સેટ કરીશું. અને પછી આ વાળા પોઈન્ટને આ વાળી લાઈન સાથે મેચ કરી દઈશું. તો અહીં આવી રીતે શેપ આપ્યા બાદ હવે માઇનસ શોલ્ડર અને નેક વિડ્થ સુધીનો જે આપણે 2.5 ઇંચ પર માર્ક કર્યું ત્યાં સુધીનું સેન્ટર લેવાનું છે. તો અહીં આવી રીતે માઇનસ શોલ્ડર અને 2.5 ઇંચ સુધીનું સેન્ટર લેશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે, અને પછી આવી રીતે ઈચુ ટેપને મૂકી દેવાનું છે. અને હવે આપણે માર્ક કરીશું સૌથી પહેલા નેક ડીપ. તો નેક ડીપ મારું અહીં છે 6.5 ઇંચનો અહીં નેક ડીપ છે. તો આવી રીતે અહીં માર્ક કરીશું. અને શોલ્ડર ટુ અપેક્ષ છે 9.5 ઇંચ, તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 10 ઇંચ આવશે. અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ છે 12.5 ઇંચ, તો તેમાં 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 13 ઇંચ આવશે. અને જે બ્લાઉઝની લંબાઈ છે એ 14 ઇંચની છે. તો ફ્રન્ટમાં બેક કરતા ફ્રન્ટની વધારે હોય છે, તો તેમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરીશું. મારે અહીં જે લંબાઈ છે એ 14 ઇંચ છે, તો તેમાં આપણે પ્લસ કરીશું 1.5 ઇંચ. તો મારે અહીં માર્ક કરવાની છે 15.5 ઇંચ પર. તો આવી રીતે 15.5 ઇંચ પર માર્ક કરવાનું છે. એ તમને સમજ પડીને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે ઈચુ ટેપ મૂકી દેવાની છે. પછી
અહીં નેક ડીપનું માર્કિંગ કરવાનું છે, શોલ્ડર ટુ અપેક્સનું માર્કિંગ કરવાનું છે અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે અને અહીં લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તમારી જેટલી પણ લંબાઈ હોય એમાં દોઢ પ્લસ કરી દેવાનું છે અને પ્લસ ફ્રન્ટ પાર્ટમાં કરવાનું છે, બેક પાર્ટમાં નથી. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું અને અહીં માર્ક કરીશું શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ, અહીંથી શોલ્ડર ટુ અપેક્સનું અને અહીંથી માર્ક કરીશું નેક ડીપનું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં જેટલું પણ ગેપ રહેશે અહીં છે 1.5 ઇંચ, તો સેમ અહીં આટલું જ માર્ક કરવાનું. જેટલું અહીં ગેપ તેટલું અહીં માર્ક કરવાનું અને પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની. તો આવી રીતે સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરવાનું છે રેડી શોલ્ડરનું, પણ એના પહેલા અહીં જે આપણું નેક ડીપ છે એ ચેસ્ટ લાઈનથી નીચે જાય છે, તો અહીં આપણે માઇનસ કરવાનું છે 0.25 ઇંચ જેટલું ફરીથી માઇનસ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં 0.25 ઇંચ જેટલું માઇનસ કરી દેવાનું છે. પછી અહીં રેડી શોલ્ડરનું માર્ક કરવાનું છે. તો મારો અહીં રેડી શોલ્ડર છે 2.5 ઇંચનું રેડી શોલ્ડર છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે આવશે 3.5 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. તો હવે અહીં એની નેક વિડ્થ કેટલી છે? તો નેક વિડ્થ છે અહીં તમે જોઈ શકો છો 2.25 ઇંચ છે. તો સેમ તમારે અહીં આટલી રાખવી હોય તો આટલી પણ રાખી શકો છો અને વધારે બ્રોડ જોઈતી હોય તો તમે અહીં હાફ ઇંચથી 0.5 ઇંચ સુધી અહીં પ્લસ કરી શકો છો. તો મેં અહીં પ્લસ કરી છું હાફ ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે. પછી અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવવાની છે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે અને અહીંથી અહીં સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે અહીં 2 સેન્ટર લેવાના છે. પછી અહીં તમને પણ શેપ આપવામાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે આવી રીતે અહીં સેન્ટર લઈને પણ કરી શકો છો. અને પછી આવી રીતે અહીં શેપ આપી દેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં અપેક્ષ ટુ અપેક્ષનું માર્કિંગ કરવાનું છે. તો અપેક્ષ ટુ અપેક્ષ છે મારું અહીં 6 ઇંચ છે. તો 6 ઇંચનું અહીં અપેક્ષ ટુ અપેક્ષ છે તો એનું આપણે અડધું કરીશું. તો 6 ઇંચનું અહીં અડધું થશે 3 ઇંચ. તો અહીંથી આપણે માર્ક કરીશું 3 ઇંચ પર. આવી રીતે. તો અહીં જેટલું પણ શોલ્ડર ટુ અપેક્ષમાં હોય એટલું આપણે અહીં કમરવાળી લાઈન પર હાફ ઇંચ માઇનસ કરી દઈશું. તો અહીં માર્ક કરવાનું છે 2.5 ઇંચ પર. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તમને સમજણ પડીને કે જેટલું પણ અપેક્ષ ટુ અપેક્ષ હોય એનું અહીં માર્ક કર્યું છે અને તેમાંથી કમરવાળી લાઈન પર હાફ ઇંચ માઇનસ કરીને પછી અહીં માર્ક કર્યું છે. હવે અહીં ટક્સ લેવાના છે. તો સાઈઝના પ્રમાણે કેટલો ટક્સ લેશું? તો તમારી અહીં સાઈઝ 28 થી 35 ઇંચ સુધીની હોય તો તમારે અહીં ટક્સ લેવાનું છે. 2.5 ઇંચ સુધી તમે લઈ શકો છો. તો આપણે અહીં રાખીશું 2.5 ઇંચ. અને પછી અહીંથી આપણે માર્ક કરીશું કમરનું. તો અહીંથી આપણે તો કમર છે મારી અહીં 25 ઇંચ, તેને ડિવાઈડ 4 કરીશું તો 6.5 ઇંચ આવશે. તો અહીંથી આપણે ટક્સને માઇનસ કરી દઈશું. અહીંથી 2.5 ઇંચ માઇનસ કરી દઈશું. તો અહીંથી ટક્સને માઇનસ કરીને આપણે માર્કિંગ કરીશું 6.25 ઇંચ. તો હવે આપણે અહીં ટક્સને માઇનસ કરીને અહીં આપણે અહીં માર્ક કરીશું. કમરનું જે ડિવાઈડ 4 કરીશું, કમર છે 25 ઇંચ તેને ડિવાઈડ 4 કરીશું તો અહીં મળશે 6.25 ઇંચ. અને અહીંથી આપણે
સિલાઈ માટે લેવાના છે દોરી જ, તો અહીં આવશે. પછી આ વાળી લાઈન અહીં સુધી સીધી કરી દેવાની અને આ વાળી લાઈન અહીં આ વાળી લાઈન સાથે મેચ કરીશું આવી રીતે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સનું માર્કિંગ કરીશું. તો ટક્સનું માર્કિંગ આપણે આવી રીતે કરીશું. આ વાળી લાઈન અહીંથી માર્ક કરીશું અને આ વાળી લાઈન અહીં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માર્ક કરીશું. ટક્સ બનાવવા માટે અહીં શોલ્ડર ટુ અપેક્સ અને કમર સુધીનું સેન્ટર લેશું. તો આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને ફરીથી શોલ્ડર અહીં જે સેન્ટર લીધું છે ત્યાંથી કમર સુધીનું સેન્ટર લેશું અને અહીંથી સેન્ટર સુધીનું ફરીથી આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના રહેશે અને અહીંથી બહાર જવાનું છે ફિક્સ હાફ ઇંચ. તો તમારે અહીં શું કરવાનું છે, મેઝર ટેપને આવી રીતે અહીં ક્રોસમાં જે આ વાળી લાઈન સાથે સેટ થતી હોય તે આવી રીતે ક્રોસ લાઈન છે ત્યાં આવી રીતે અહીં મૂકી દેવાનો છે અને હાફ ઇંચ પર માર્ક કરવાનું છે. મેઝર ટેપને આવી પણ નથી રાખવાની અને આવી પણ નથી રાખવાની. આવી રીતે જે આ વાળી લાઈન ક્રોસ છે તો પણ આવી રીતે ક્રોસમાં અહીં આવી રીતે મેઝર ટેપ મૂકીને પછી અહીં માર્ક કરવાનું છે અને અહીંથી માર્ક કરવાનું છે 0.25 ઇંચ. તો અહીં આવશે. તો આ વાળી લાઈન આપણે ટક્સ બનાવવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીશું અને સ્કેલથી આવી રીતે અહીં શેપ આપીશું અને આ વાળી લાઈન સાથે આવી રીતે મેચ કરીશું અને પછી એક લાઈન જેટલું અહીંથી અંદર જવાનું રહેશે આવી રીતે. અને અહીં આવી રીતે પોઈન્ટ બનતો હોય તો તેને આવી રીતે શેપ આપી દેવાનો છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન કેટલી છે, 5.5 ઇંચ છે. તો આ વાળી લાઈન પણ આટલી જ આવી છે. તો આવી રીતે અહીં મેઝર કરીશું મેઝર ટેપથી. તો 5.5 ઇંચ આવે છે અહીં. તો અહીં એનો ગેપ કેટલો રહ્યો છે, ગેપ છે ને હાફ ઇંચમાં એક લાઈન વધારી. તો અહીં એનો ડબલ થશે એટલે કે 1 ઇંચ ઉપર એક લાઈન વધારી. એનો જેટલો પણ અહીં ગેપ રહેશે એનો અહીં ડબલ થશે અને અહીંથી હાફ ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો અહીં હાફ ઇંચ પર માર્ક કરીશું અને અહીંથી ક્રોસમાં લાઈન બનાવીશું આવી રીતે. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલમાં ટક્સ લેવાના છે. તો આર્મહોલમાં ટક્સ લેવા માટે સૌથી પહેલા અહીંથી હાફ ઇંચ નીચે જવાનું ફિક્સ છે. તો આ વાળી લાઈનને ધ્યાનમાં રાખીને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો આટલું અહીં કમ્પ્લીટ રાખવાનું છે. પછી અહીં આર્મહોલમાં ટક્સ આપવા માટે અહીં આપણે જેટલો પણ ટક્સ લીધો એનો અહીં અડધો લેવાનો છે. તો મેં અહીં ટક્સ લીધો છે 2.5 ઇંચનો ટક્સ લીધો છે. તો અહીં આર્મહોલમાં મારે ટક્સ લાગશે 1.25 ઇંચનો. તો અહીં આવશે. તો આવી રીતે મેઝર ટેપ સેટ કરતું જવાનું છે અને જ્યાં પણ 1.25 ઇંચ આવે ત્યાં માર્ક કરવાનું છે. તો અહીં આવે છે. હવે 1.25 ઇંચને અડધું કરવાનું છે. તો 1.25 ઇંચનો અહીં અડધું થશે હાફ ઇંચ અને એક લાઈન. તો અહીં આવે છે હાફ ઇંચ અને એક લાઈન. તો આ વાળી લાઈનને અહીં આપણે શોલ્ડર ટુ અપેક્સ સાથે આવી રીતે જોઈન્ટ કરીશું અને અહીંથી હાફ ઇંચ નીચેથી માર્ક કરીશું અને સૌથી પહેલા અહીં ડોટ વાળી લાઈન બનાવી લઈશું. તો અહીં આવી રીતે ડોટ વાળી લાઈન બનાવ્યા બાદ હવે 1.25 ઇંચ ક્યાં આવે છે, અહીં આવે છે.
તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. પછી અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે આ વાળી લાઈનને પણ ચેક કરીશું. આ વાળી લાઈન આપણી કેટલી છે? તો આ વાળી લાઈન છે 6 ઇંચ અને 1 લાઈન. તો સેમ આ વાળી લાઈન પણ આપણી આટલી જ આવી જોઈએ. તો થોડી બહાર જાય છે, તો સૌથી પહેલા અહીં આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. અને 6 ઇંચ અને 1 લાઈન આવી છે, તો અહીં આપણે આ વાળી લાઈન આપણી અહીં આવશે, તો આટલું અહીં ઉપર જશે અને અહીંથી આપણે આ વાળી લાઈનને ધ્યાનમાં લઈને અહીંથી તમે અહીં જોઈ શકો છો સ્કેલ પણ એકદમ સીધી છે. તો આવી રીતે અહીં સુધી આવી રીતે માર્ક કર્યા બાદ પછી અહીં આર્મહોલનો શેપ આપવાનો રહેશે. તો શેપ આપવા માટે આપણે અહીં ફ્રેન્ચ કરવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે આર્મહોલનો. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે અહીં જે શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનું માર્કિંગ કર્યું છે એ આપણે ચેક કરીશું. તો એ અહીં કેટલું આવે છે, તો અહીંથી આવી રીતે ચેક કરીશું. તો અહીં આવે છે 2 ઇંચ પર 1 લાઈન વધારે. તો સેમ આપણે અહીં પણ આટલું જ માર્ક કરીશું, 2 ઇંચ અને 1 લાઈન. તો અહીં તમે જોઈ શકો છો આવી રીતે. તો અહીં આવે છે 2 ઇંચ અને 1 લાઈન. તો સેમ આપણે અહીં પણ એટલું જ માર્ક કરીશું, 2 ઇંચ અને 1 લાઈન આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરીશું અને અહીંથી આ વાળી લાઈનને આવી રીતે. તો આપણો થઈ ગયો બેલ્ટ. હવે અહીં આપણે એક બીજો ટક્સ લેવાના છે, સેન્ટર ટક્સ. તો આ ટક્સ તમે લઈ શકો છો હાફ ઇંચનો અહીં ટક્સ લઈ શકો છો. તો અહીં સેન્ટર ટક્સ લેવાના છે આપણે હાફ, એટલે કે અહીં 1 ઇંચનો અહીં લેવાના છે. તો બંને સાઈડથી આપણે માર્ક કરીશું હાફ ઇંચ. તો અહીં પણ આવશે હાફ ઇંચ અને અહીં પણ આવશે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે અહીં જોઈ શકો છો આવી રીતે અહીં 3 પાર્ટ પડે છે, એક આ વાળું અને આ વાળું. તો એમાંથી તમે પ્રિન્સેસ કટ પણ બનાવી શકો છો, 1 ટક્સ પણ બનાવી શકો છો અને 4 ટક્સ પણ બનાવી શકો છો. તો હવે આપણે અહીં કટોરી બ્લાઉઝ બનાવવાના છે, પણ અહીં તો આપણે પ્રિન્સેસ કટનો જો આવી રીતે અહીં ટક્સ લીધો છે, તેમાં કટોરી કેવી રીતે બનશે? તો સૌથી પહેલા કટોરી બનાવવા માટે આપણે અહીં ટક્સને માઇનસ કરીશું, પછી અહીં આપણે શેપ આપીશું. તો સૌથી પહેલા અહીં આ વાળું આપણું બધું કટ થઈ જશે અને અહીંથી પણ આ કટ થઈ જશે અને આ પણ અહીં ટક્સ માઇનસ થઈ જશે. તો સૌથી પહેલા અહીં આપણે કટિંગ કરીશું. તો અહીં આપણે સૌથી પહેલા અહીંથી કટિંગ કરીશું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં આપણે કટોરીનો શેપ આપવા માટે અહીં આપણે શું કરીશું, શોલ્ડર ટુ અપેક્ષ અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનો અહીં ગેપ કેટલો છે એ આપણે જોવાનો છે. તો અહીં છે 3.25 ઇંચ છે. અહીં એનો ગેપ તમે અહીં જોઈ શકો છો, મેં અહીં લખી દઉં છું 3.25 ઇંચ. તો સેમ અહીં પણ અને અહીં આપણે કેટલો માર્ક કરીશું, અહીં માર્ક કરવાનું છે હાફ ઇંચથી 0.25 ઇંચ સુધી અહીં માર્ક કરવાનું છે. તો મેં અહીં માર્ક કર્યું છે 0.25 ઇંચ, એટલે અહીં આવશે અને અહીં માર્ક કરીશું 1.25. અહીં એનો ગેપ આવ્યો છે 3.25 ઇંચ. તો સેમ અહીં આપણે 3.25 ઇંચ પર માર્ક કરીશું, આ વાળી લાઈન પર બી અને આ વાળી લાઈન પર બી 3.25 ઇંચ માર્ક કરવાનું છે. અને સેમ અહીં પણ આપણે
3.25 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે। આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં કેટલું માર્ક કરીશું એના માટે આપણે શું કરીશું તો જેટલું પણ અહીં એનો ગેપ કેટલો છે 2 ઇંચ છે। અહીં એનો ગેપ છે અહીં સાઈડ ફિટિંગ વાળી લાઈન અને અહીં આપણે જે માર્ક કર્યું આવી રીતે અહીં જે માર્ક કર્યું એનો અહીં ગેપ કેટલો છે 2 ઇંચનો ગેપ છે। તો એમાંથી અહીં 0.25 ઇંચ જેટલું અહીં માઇનસ કરી દઈશું। એટલે કે અહીં 2 ઇંચ છે તો તેમાંથી અહીં તો હવે અહીં એનો ગેપ આવે છે 2 ઇંચ તો તેમાંથી અહીં માઇનસ કરવાનું છે 0.25 ઇંચ તો અહીં આવશે 0.25 ઇંચ। તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે અહીં શેપ આપવાનો છે તો શેપ આપવા માટે આ વાળી લાઈનને આપણે સૌથી પહેલા આવી રીતે અહીં સુધી સીધી આવી રીતે સીધી કરી દેવાની છે। પછી આ ટક્સને માઇનસ કરીને પછી આપણે શેપ આપીશું। અને હા વિડીયો થોડો લાંબો થઈ ગયો છે તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને શીખવા મળે અને તમારા કસ્ટમરની બ્લાઉઝ પણ શીખી શકો અને હા તમારી કસ્ટમરની બ્લાઉઝ પણ તમે આસાનીથી બનાવી શકો અને પોતાની બ્લાઉઝ પણ તમે વિડીયો જોઈને બનાવી શકો। તો આટલું કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે અહીંથી કટિંગ કરીશું તો સૌથી પહેલા અહીં આપણે બેલ્ટનું પણ માર્ક કરી દઈશું। તો અહીં ઉપર જવાનું છે 1/2 ઇંચથી 0.25 ઇંચ સુધી અહીં ઉપર જવાનું છે તો મેં અહીં 0.25 ઇંચ પર માર્ક કર્યો છું આવી રીતે। અને અહીંથી આપણે શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે આવી રીતે। તો આપણો બેલ્ટ અહીં કમ્પ્લીટ થઈ ગયો। હવે અહીં સૌથી પહેલા ટક્સને અહીં માઇનસ કરીશું। તો અહીં ટક્સને અહીં માઇનસ કર્યા બાદ અહીં આપણે બેલ્ટનું કટિંગ કરીશું। તો અહીંથી આટલું કમ્પ્લીટ થઈ ગયું। અહીં આ બેલ્ટ રેડી થઈ ગયો તો એને આવી રીતે અહીં ચિપકાવી દેવાનો છે આવી રીતે। તો આ પછી કરીશું પણ અહીં આપણે જે માર્કિંગ કર્યું છે તો હવે આપણે અહીં ટક્સને માઇનસ કરીશું। તો ટક્સને અહીં માઇનસ કરવા માટે આવી રીતે અહીં આ વાળી લાઈનને અહીં આવી રીતે માઇનસ કરી દેવા। તો હવે અહીં આ વાળા ટક્સને માઇનસ કર્યા બાદ આ વાળા ટક્સને પણ માઇનસ કરી દેશું। તો એને પણ આવી રીતે અહીં જેટલું પણ અહીંથી ક્રોસમાં જતું હોય એટલું અહીંથી ક્રોસમાં આવી રીતે માર્ક કરી દેવાનું છે આવી રીતે। તો અહીં તમે જોઈ શકો છો ટક્સનો પણ અહીં માઇનસ કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો આર્મહોલનો શેપ જો ઉપર નીચે હોય તો ફરીથી એને સેટ કરી દેવાનું છે। ફરીથી ફ્રેન્ચ કર્વ લઈ લેવાનો છે અને આવી રીતે અહીં જો શેપ ઉપર નીચે હોય તો એને ફરીથી અહીં આવી રીતે આપી દેવાનું છે શેપ। તો અહીંથી એક લાઈન જેટલું નીચે ગયું છે। તો હવે અહીં કટોરીનો શેપ આપવા માટે આપણે અહીં માર્ક કર્યું હતું 0.25 ઇંચ તો અહીંથી માર્ક કર્યું હતું 0.25 ઇંચ તો અહીં આવે છે અને અહીંથી આપણે ફ્રેન્ચ કર્વથી આપણે શેપ આપીશું। તો આ વાળી લાઈનને ધ્યાનમાં રાખીને આપણે શેપ આપીશું। તો આવી રીતે અહીં કટોરીનો શેપ આપવાનો છે આવી રીતે। તો આ થઈ ગયું કટોરીનું અહીં ડ્રાફ્ટિંગ તમે જોઈ શકો છો અહીં। તો હવે આપણે એનું અહીં કટિંગ કરીશું। અને અહીં 0.25 ઇંચ માઇનસ કર્યું અહીંથી આપણે કટ કરવાનું છે। તો
હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં કટોરીનું અહીં કટિંગ કરીશું. તો અહીં આપણે કટોરી અહીં કટિંગ થઈ ગયું છે. તો હવે અહીં તમે જોઈ શકો છો અહીં કટોરી છે, અહીં સાઈડ વાળો પાર્ટ છે, અહીં બેલ્ટ છે. તો બેલ્ટને આપણે અહીં જોઈન્ટ કરી દઈશું. તો હવે આપણે અહીં બેલ્ટને માઇનસ કરીશું. તો બેલ્ટને માઇનસ કરવા માટે અહીં આવી રીતે ટેપનો યુઝ કરીશું. આવી રીતે. તો આપણો અહીં બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો અને અહીં કટોરી પણ કમ્પ્લીટ છે. ટક્સને માઇનસ કરીને હવે આપણે અહીં જે સિલાઈનું એડ કરવાના છે એ ક્યાં એડ કરીશું? તો અહીં હાફ ઇંચ એડ કરીશું સિલાઈનું, નીચે પણ અને અહીં ક્લિપ અને આઈ માટે, હુક અને આઈ માટે અહીં એડ કરવાનું છે હાફ ઇંચ. અને નીચેની સાઈડથી તો આપણું માર્જિન ઓલરેડી એડ છે, તો આપણે ઉપરની સાઈડથી હાફ ઇંચ એડ કરીશું. અને અહીં નીચેની સાઈડ અને અહીં સિલાઈનું એડ કરવાનું રહેશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં જે ટક્સ છે એમાં તમે જોઈ શકો છો આ વાળો ટક્સ આપણો એવી રીતે આવશે અહીં. તો અહીંથી માઇનસ કરવાનું રહેશે બંને સાઈડથી 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરવાનું રહેશે. તો અહીં 0.25 ઇંચ પર માર્ક કરીશું અને આ વાળા સાઈડથી પણ 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરી દઈશું. હવે અહીં ફ્રેન્ચ કરવા લઈ લેવાનું છે અને ઉપર સુધી માર્ક નથી કરવાનું. તો આ વાળા પાર્ટને આપણે અહીં સુધી માર્ક કરીશું. આવી રીતે આટલું માઇનસ કરવાનું રહેશે. અને આ વાળા પાર્ટની પણ અહીં સુધી આવી રીતે માર્ક કરીને અહીંથી આટલું માઇનસ કરી દેવાનું છે 0.25 ઇંચ જેટલું. એ રીતે અને અહીંથી પણ તો અહીં કટોરી આપણી આવી રીતે આવશે, એનો પફ આવી રીતે. તો અહીંયા માઇનસ કરીને અહીં એનો પફ આવશે આવી રીતે. આવી રીતે આવશે કટોરી. અને આવી રીતે અહીંથી આ વાળો ટક્સ માઇનસ થશે અને આ વાળો ટક્સ પણ. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ યોગવાળા પાર્ટ, જે આપણો સાઈડ વાળો પાર્ટ છે એને આપણે યોગ પાર્ટ પણ કહી શકીએ છીએ. તો અહીં જે આપણે કટોરી જોઈન્ટ કરતી વખતે અહીં આપણી ક્રીઝ આવે છે, તો એને માઇનસ કરવા માટે આપણે શું કરીશું? એને માઇનસ કરવા માટે આપણે જે આપણે અહીં ટક્સ માઇનસ કર્યો છે અહીંથી આપણે 1 ઇંચ જેટલું અહીંથી નીચે જાશું. તો આવી રીતે અહીંથી 1 ઇંચ જેટલું નીચે જવાનું છે અને આવી રીતે અહીં માર્ક કરવાનું છે 1 ઇંચ જેટલું નીચે અહીં. અને અહીંથી 0.25 ઇંચ જેટલું અહીં માઇનસ કરવાનું છે. તો એ કેવી રીતે કરશું? તો સેમ અહીં આપણે આ વાળો પાર્ટ છે અને આ વાળા પાર્ટ સુધી આવી રીતે અહીં માઇનસ કરી દેશું. અહીં સુધી આવી રીતે. તો આવી રીતે અહીં માઇનસ કરવાથી અહીં જે ક્રીઝ બને છે એ નથી બનશે. તો સેમ અહીં આપણે કટોરીમાં પણ આવું જ કરવાનું રહેશે. અહીં પણ અહીં જે ટક્સ લાગ્યો છે ત્યાંથી અહીં નીચે 1 ઇંચ જેટલું આવીને અહીં પણ માઇનસ કરવાનું છે 0.25 ઇંચ જેટલું આવી રીતે. તો આ વાળા પોઈન્ટને અહીં શોલ્ડર અહીં આવી રીતે અહીં માઇનસ કરી દઈશું. તો આપણી જે કટોરી આવશે એ આવી રીતે આવશે. અને અહીં પણ ઉપર નીચે થઈ ગયું હોય એનું અહીં કટ કરી દેવાનું છે. આવી રીતે
તો અહીં આવી રીતે કટ કરી દેવાનું છે અને આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કટોરી આવી રીતે આપણી બનશે અને અલગ સ્ટાઇલની છે કટોરી. જે આપણે પહેલા કટોરી બનાવતા હતા તે આવી રીતે અહીં ટક્સ લઈને પછી સાઈડ પરથી જેટલું પણ સાઈડ ફિટિંગનું આવે એટલું અહીં માર્ક કરતા હતા, પણ એમાં અલગ છે. અને કટોરી પણ તમે જોઈ શકો છો, કટોરી પણ અલગ રહેશે. અને હા, આ કટોરીમાં તમારે માર્જિન અલગથી પહેલાની કટોરીમાં આપણે અહીં સાઈડથી દોઢ એક્સ્ટ્રા લેતા હતા અને અહીંથી દોઢ એક્સ્ટ્રા લેતા હતા. એવું આ કટોરીમાં નથી કરવાની. એમાં ખાલી અહીંથી હાફ ઇંચ સિલાઈનું કરવાનું છે અને અહીં પણ હાફ ઇંચ સિલાઈનું એડ થશે અને અહીંથી હૂક અને આઈ માટે અહીંથી સિલાઈનું એડ થશે. આટલું જ કરવાનું રહેશે આવી કટોરીમાં. તો હવે અહીં ફ્રન્ટ પાર્ટનું અહીં કટિંગ પણ રેડી છે. તો આપણે બેક પાર્ટ પર મૂકીને જેટલું માઇનસ થશે એટલું માઇનસ કરી દઈશું, પછી શેપ આપીશું બેક પાર્ટમાં. તો હવે અહીં બેક પાર્ટનું અહીં અડધું અહીં ડ્રાફ્ટિંગ કરેલું હતું. અહીં નેકનો શેપ આપવાનો બાકી છે, પણ સાઈડ ફિટિંગ વાળી લાઈનમાં અહીં જેટલું પણ માઇનસ થશે એટલું માઇનસ કરી દઈશું. તો સૌથી પહેલા અહીંથી એક લાઈન જેટલું નીચે જશું, અહીંથી એક લાઈન જેટલું નીચે, અને પછી અહીં જે ફ્રન્ટ પાર્ટ છે એનું અહીં સાઈડ ફિટિંગ વાળું લઈ લેવાનું છે આવી રીતે. અને અહીંથી જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીં કરી દેવાનું છે. અને અહીંથી આવી રીતે બેલ્ટને પણ આવી રીતે મૂકી દેવાનું છે. અને અહીંથી જેટલું માઇનસ થતું હોય એટલું અહીંથી માઇનસ કરી દઈશું. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. અને અહીંથી ઉપરની સાઈડથી પણ એટલું માઇનસ થાય છે, તો એને અહીં આટલું માઇનસ કરી દઈશું. તો હવે આ વાળી લાઈનને આપણે અહીં આર્મહોલ વાળી લાઈન સાથે મેચ કરીશું આવી રીતે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો? તો અહીં ગેપ છે હાફ અને એક લાઈન. તો સેમ તમે આટલો જ પણ માર્ક કરી શકો છો. અને વધારે અહીં માઇનસ કરવું હોય તો તમે અહીં 0.5 ઇંચથી 1 ઇંચ સુધી પણ કરી શકો છો. તો આવી રીતે અહીં સેમ માર્ક કરવાનું રહેશે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જે આપણું બેક બેલ્ટ છે એ કેટલું છે? 2.75 ઇંચ છે, એટલે કે 3.25 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો કેટલું થશે? 4.5 ઇંચ થશે. તો 4.5 ઇંચ પર આવી રીતે અહીંથી માર્ક કરવાનું છે, કારણ કે આપણે સિલાઈ માટે જશે એટલા માટે અહીં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા. અહીં બેલ્ટનું પણ માર્ક કરી દીધું. અહીં આવી રીતે સીધી લાઈન દોરીશું. તો હવે અહીં રેડી શોલ્ડર છે, 2.5 ઇંચનું રેડી શોલ્ડર છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 3.5 ઇંચ આવશે. તો અહીં માર્ક કરીશું. તો હવે અહીં એની નેક વિડ્થ કેટલી છે? 2.5 ઇંચની અહીં નેક વિડ્થ છે. તો તમને અહીં વધારે બ્રોડ જોઈતું હોય તો તમે અહીં હાફ ઇંચ, 1.5 ઇંચ કે 1 ઇંચ પણ રાખી શકો છો. તો અહીં મેં અહીં પ્લસ કર્યું છે 1 ઇંચ. જેટલી પણ તમારી નેક વિડ્થ હોય તેમાં તમારે 1 ઇંચ કે પછી 1.5 ઇંચ પ્લસ કરી શકો છો. તો મેં અહીં કર્યું છે 1 ઇંચ. અને અહીંથી સીધી લાઈન દોરી દીધા બાદ હવે આપણે શેપ આપવા માટે જે નેક વિડ્થ પર અહીં માર્ક કર્યું શોલ્ડરનું, અને નેક અહીં લંબાઈ સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. ફરીથી સેન્ટરથી નેક લાઈન સુધીનું માર્ક કરવાનું છે. ને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. પછી અહીં શેપ આપવાનું છે. તો બેક સાઈડનું જે આપણું નેક છે એ રાઉન્ડ નેક છે. તો અહીં રાઉન્ડ નેકનો અહીં શેપ આપીશું. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. તો આપણું થઈ ગયું બેક સાઈડનું ડ્રાફ્ટિંગ. તો હવે આપણે અહીં બેક પાર્ટનું અહીં કટિંગ કરીશું. તો આ થઈ ગયું બેક પાર્ટનું અહીં કટિંગ.
તો ફ્રેન્ડ્સ, આ થઈ ગઈ કટોરી બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ. તો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને નેક્સ્ટ બ્લાઉઝ તમે કઈ શીખવા માંગો છો એ પણ કોમેન્ટ કરી દેજો.